પ્લાસ્ટર લગાવવા માટે આ રીતે પહેલાં પેશન્ટના હાથનું માપ લેવામાં આવે છે. આ રીતે આપણે બિલો એલ્બો પ્લાસ્ટરની વાત કરીએ છીએ. પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસાડવામાં આવે છે જેથી એની હાથની પોઝિશન પ્રોપર રહે. પછી એક ક્રીમ લગાવવામાં આવે છે જેથી પેશન્ટને પાછળથી ઇચિંગ કે એવું કોઈ વસ્તુ ના થાય, કારણ કે આ પ્લાસ્ટર મહિના જેવું રહેતું હોય છે. પછી પ્લાસ્ટર ઓફ પેરિસનું પ્લાસ્ટર આ રીતે પાણીમાં ડીપ કરીને 3 to 5 સેકન્ડ જેવું એને ભીનું કરવામાં આવે છે. સ્ટોકીનેટની ઉપર કોટન બેન્ડેજ લગાવીને એનું પેડિંગ કરવામાં આવે છે જેથી પ્લાસ્ટર ડાયરેક્ટ ચામડીને ટચ ના થાય. પછી આ રીતે એની ઉપર કોટનનો સોફ્ટ રોલ લગાવવામાં આવે છે પ્રોપર પેડિંગ માટે. એ કર્યા પછી પેશન્ટનું જે પ્લાસ્ટર આપણે લગાવતા હોઈએ એ પોઝિશનમાં રાખીને અને સર્કમફેરન્શિયલ વીંટાળવામાં આવે છે. અંગૂઠો અને આંગળી માટે પૂરતું ધ્યાન આપવામાં આવે છે કે ત્યાં આગળ પ્લાસ્ટર ટચ ના થાય. પ્લાસ્ટર આ રીતે કમ્પ્લીટ થઈ જાય તો પછી એને આપણે જે વધારાનો સ્ટોકીનેટ હોય મોલ્ડ કરીએ છીએ અને એના આંગળાના નકલ્સ અને ફિંગર્સની મૂવમેન્ટ ખુલ્લી રહે એના માટે આટલું લેવલ જરૂરી છે. આપ જોઈ શકો છો કે પેશન્ટ આંગળીઓની પૂરતી મૂવમેન્ટ થઈ શકે છે એ રીતે બાંધવામાં આવેલું છે. પેશન્ટનું પ્લાસ્ટર સેટ થાય એના માટે 3 to 5 મિનિટ્સ જેટલી રાહ જોવામાં આવે છે. અને પછી પેશન્ટનું જે પ્લાસ્ટર હોય એની ઉપર એક ભીની બેન્ડેજ લગાવવામાં આવે છે પ્રોટેક્શન માટે, અને એ પ્લાસ્ટરને પ્રોપર મોલ્ડ કરવામાં આવે છે. ફાઇનલ ફિનિશિંગ માટે આ રીતે પ્લાસ્ટર કરતા હોઈએ છીએ અને એનાથી શાઇનિંગ મળતી હોય છે. મોલ્ડિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આમાં. અને પછી પેશન્ટના હાથમાં જે આગળ ને પાછળ ક્લીન કરવામાં આવે છે. કર્યા પછી પેશન્ટને કહેવામાં આવે છે પૂરતી મૂવમેન્ટ ચેક કરવામાં આંગળીઓની અને અંગૂઠાની. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નહીં તો સોજો વધી જાય છે. અને અમે અમારી તરફથી બી પેશન્ટનું ઓક્સિજન લેવલ, ધબકારા અને કેટલું બ્લડ પહોંચે છે બધું ચેક કરીએ છીએ જેથી પાછળથી પ્લાસ્ટર ટાઈટ ના પડે. કમ્ફર્ટેબલ થયા પછી પેશન્ટને આ રીતે 90 ડિગ્રી એંગલમાં જોડી આપવામાં આવે છે જેથી પ્લાસ્ટર અને એની પોઝિશન મેન્ટેન રહે અને સોજો વધી ના જાય. તો આ કમ્પ્લીટ પ્રોસેસ આ રીતે પૂર્ણ થાય છે. થેન્ક યુ.